સમાચારોમાં આગળ વધીએ અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા લોકો કતારમાં જોવા મળી રહ્યા છે। જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે લોકોની લાંબી કતારો છે। વહેલી સવારથી જ લોકો આવીને લાઈન લગાવી રહ્યા છે। ફોર્મ લીધા બાદ ફોર્મ જમા કરાવવા પણ લોકો કતારમાં ઊભા રહે છે, જેથી લોકોને હાલાકી પડી રહી છે। દરેક કચેરીએ ફોર્મ લેવા માટે વધુ ટેબલો રાખવા લોકોની માંગ છે। જાતિ પ્રમાણપત્ર માટે બિન અનામત નિગમનું બિન અનામતના પ્રમાણપત્રો માટે અલગ કાઉન્ટર ગોઠવવામાં આવ્યું છે। શાસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે પણ એનું અલગ કાઉન્ટર ગોઠવવામાં આવ્યું છે। તેમાં દરેક કર્મચારીને અમે વ્યક્તિગત ઓર્ડર કરી અને એમને કામગીરી સોંપી છે અને એ પ્રમાણે અમે કન્ટિન્યુ એમના ઉપર પણ દેખરેખ રાખીએ છીએ। શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જાતિના પ્રમાણપત્ર લેવા માટે લાંબી કતારો છે તે લાગી છે। આપ જોઈ શકો છો કે નીચેથી ઉપર સુધી વિદ્યાર્થીઓની વહેલી સવારથી જ લાંબી કતારોમાં છે તે ઊભા જોવા મળી રહ્યા છે। વહેલી સવારે લોકો આવી જાય છે કે જેને એવું હોય છે કે આજના દિવસમાં જ અમને એક જાતિનો પ્રમાણપત્ર છે તે મળી જાય છે, પરંતુ કેટલાક ઇસ્યુઓ આવે છે અને લોકોને પણ વહેલી સવારથી આવ્યા છે તેમ છતાં પણ કંઈક કામ નથી થતું તેવા પણ આક્ષેપો હોય છે। આપ ક્યાંથી આવ્યા છો? નરોડાથી। કેટલા વાગ્યાના આવ્યા છો? સવારે 8 વાગ્યાના। નીકળી ગયું છે, જમા થઈ ગયું છે તમારું? નહીં, એ દાદાના ડોક્યુમેન્ટ લેતા હો, આ ડોક્યુમેન્ટ લેતા હો, એમને બહાર એક ટેબલ એવું મૂકવું જોઈએ કે ડોક્યુમેન્ટ ચેક થઈ જાય પછી ઉપર જાવ તો તમારે ધક્કા ના થાય। બહુ ટૂંકો ગાળો આપ્યો હોય। ડિપ્લોમામાં રજિસ્ટ્રેશનમાં લગભગ કંઈક 23 તારીખ છેલ્લી છે। અહીં દાખલો કઢાવવા આવીએ તો અહીં 5 દિવસે દાખલો આપે, ત્યાં રજિસ્ટ્રેશનની તારીખ જતી રહે એવું છે। એટલે થોડીક અમારી એ માગણી છે કે ઝડપથી આ વ્યવસ્થા થાય અને 2-3 ટેબલોની વધારે વ્યવસ્થા કરે। હવે ફાધર મારા એક્સપાયર થઈ ગયેલા છે, બરાબર। આ બધા કાગળના પરેશાન છો। 2 દિવસથી મારા બાબુ જોડે આવેલો છે। હવે ગઈકાલના ઘણા તડકામાં આવેલા, આખો દિવસ ઊભા રહ્યા, પાછા ગયા, પાછા આજ ફરી આવ્યા છે। એટલે આ સરકારશ્રીને એવી વિનંતી છે કે દરેક બાળકના અને વાલીના જે રજાઓ પાડીને આવે છે દિવસ બગાડીને, એમને જલ્દી રિઝલ્ટ મળે એવું કંઈક આયોજન કરે। આ એમના હાથમાં અત્યારે આપ જોઈ શકો છો કે ફોર્મ છે અને ફોર્મ સાથે પણ કેટલાક ડોક્યુમેન્ટ્સ જોડવાના હોય છે। વ્યવસ્થા થાય તે માટે જે તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે એક કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે પાલડી, કે જ્યાંથી પણ જાતીય પ્રમાણપત્રના દાખલા છે તે મેળવી શકશે, પરંતુ જે રીતે ધસારો છે તે રીતે મેન પાવર ન હોવાના કારણે કેટલાક લોકોને હેરાન પણ થવું પડે છે। ચોરોને નથી રહ્યો પોલીસનો ભય। એક જ રાત્રિમાં 4 દુકાન અને એક મકાનના તાળા તૂટ્યા। પોલીસ સ્ટેશનની બાજુમાં જ ચોરોએ ચોરીને અંજામ આપ્યો। ઢોલ નગારા સાથે વેપારીઓ તેમજ ગ્રામજનોએ પોલીસ સ્ટેશન પહોંચીને હલ્લાબોલ કર્યું। પોલીસની કામગીરી ઉપર ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા। 6 વાગે મને ખબર પડી કે મારા ઘરમાં ચોરી થઈ, તાળું તૂટ્યું। ત્યારે 6:03 મેં પોલીસ સ્ટેશન ફોન લગાવ્યો, ત્યારે મારો ફોન ઉપડ્યો નહીં। રજૂઆત તો મોટેરા પોલીસ સ્ટેશનની નજીક જ બસ સ્ટેન્ડની બાજુ મારી દુકાન છે, એમાં લગભગ 2 થી 4 વાર ચોરી થઈ। પોલીસ સ્ટેશને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવ્યો નથી। લોધિકા જમીન કૌભાંડ મામલે કાર્યવાહી। લોધિકાના મહિલા સરપંચને સસ્પેન્ડ કર્યા છે। જમીન કૌભાંડમાં ડીડીઓએ કાર્યવાહી કરી। સરપંચે 14 પ્લોટની હરાજી કરી હોવાનો ખુલાસો થયો। સરપંચ સુધાબેન વસોયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। યુદ્ધ બાદ નરોડા હોલસેલ ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશને એક મોટો નિર્ણય કર્યો છે। તુર્કીથી આવતા સફરજન નહીં ખરીદાય। ભારત સફરજનની ખરીદી નહીં કરે તો તુર્કીને મોટો ફટકો પડશે। દુનિયામાં ભારત અને ચીન એ 2 દેશ સૌથી મોટો ગ્રાહક છે। જુલાઈથી તુર્કીના સફરજન શરૂ થાય છે, પરંતુ આ વર્ષે તુર્કીના સફરજન ખરીદવામાં નહીં આવે। અત્યારે છે ને કે એપલ અમારા જે તુર્કીથી આવે છે અને તુર્કીએ જે આપણા ભારત દેશ સાથે રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું લોકોને આહવાન, પ્રાર્થના કરો તો દેશના જવાનો માટે પણ કરજો। એક પ્રાર્થના સૈનિકો માટે પણ કરજો। જે ધર્મના હોવ, એક પ્રાર્થના જવાનો માટે કરજો। સેનાના જવાનોના પરિવારને મારા વંદન। તેમણે કહ્યું છે કે પ્રત્યેક નાગરિક ભારતીય સેના પર ગર્વ અનુભવે છે। ભારતની એક્શનથી આતંકી આકાઓ છુપાઈ ગયા છે। વહેલી સવારે ઉઠો, મંદિરે જાઓ, તમારા પોતાની માટે જ્યારે પ્રાર્થના કરતા હો, તમને જેને જે ધર્મમાં આસ્થા હોય, જ્યારે પ્રાર્થના કરો ત્યારે એક પ્રાર્થના આપણા દેશના
આ એક સૈનિકો માટે જરૂરથી કરવી જોઈએ. એની માતા પિતાને વંદન, આ સેનાના જવાનોના તમામ પરિવારજનોને વંદન આપવા પડે અને આદરણીય મોદી સાહેબને એમની આ નીતિ, જે ગોલીની સામે ગોલો ચલાવવાની નીતિ છે ને સાહેબ, એ જવાબ આપીશ. એ અદ્ભુત પરિણામ આપણે લોકોને મળ્યું. કલાકોની અંદર અને મિનિટોની અંદર આતંકી અડ્ડાઓ ધ્વસ્ત, આતંકી આકાઓ કયા કયા બંકરમાં છુપાયા એનો અંદાજો એમના પરિવારજનોને બી ના મળે એટલા દરિયા. આપણા માટે ખૂબ મોટી જીત છે. દેશના પ્રત્યેક નાગરિકો આજે ભારતીય સેના પર ગર્વ અનુભવી રહ્યા છે. રાજનાથસિંહે ભુજથી મોટો સંદેશ આપ્યો. નવું ભારત સહન નથી કરતું, પલટવાર કરે છે. આતંકવાદનો સમાપ્ત કરવાનો સંકલ્પ લીધો છે. તેમણે કહ્યું છે કે અમે ભગવાન રામના આદર્શનું પાલન કરીએ છીએ. ઓપરેશન સિંદૂર ખતમ નથી થયું. આ ટ્રેલર હતું. સમય આવશે તો પિક્ચર પણ બતાવીશું. રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝ ખાતે પહોંચ્યા. જવાનોનો જુસ્સો વધાર્યો અને તેમણે એક મોટું નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન હજુ પણ આતંકીઓને મદદ કરી રહ્યું છે. તેમણે એક મોટો સંદેશ એ પણ આપ્યો છે કે અત્યારે જે એર સ્ટ્રાઇક થઈ છે એ માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. ઓપરેશન સિંદૂર જે છે એ પૂરું થયું નથી. हालात के लिए पाकिस्तान की फौज को संदेश देना चाहूंगा, कागज का है लिबास, कागज का है लिबास, चिरागों का शहर है, चलना संभल संभल के क्योंकि तुम नशे में हो. आपने पूरे देश को यकीन दिलाया है कि नया भारत अब सहन नहीं करता बल्कि वह पलट कर जवाब देता है. साथियों, एक और बात मैं यहां साफ कहना चाहूंगा कि ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है. जो कुछ भी हुआ है वह सिर्फ एक ट्रेलर मात्र था. अब जब भी सही समय आएगा तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे. हमने पाकिस्तान को बिहेवियर के आधार पर अभी प्रोबेशन पर रखा हुआ है. यदि उसका बिहेवियर सुधरता है तब तो ठीक, और यदि बिहेवियर में फिर से गड़बड़ी आती है तो उसको कड़े से कड़ा दंड दिया जाएगा. તો ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ રક્ષામંત્રી રાજનાથસિંહ કચ્છની મુલાકાતે છે. ભુજ એરબેઝ ખાતે દેશની ત્રણેય પાંખના જવાનો અને અધિકારીઓ સાથે તેમણે મુલાકાત કરી. જવાનોની મુલાકાત લીધા બાદ રક્ષામંત્રી સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમની મુલાકાતે પણ પહોંચ્યા. આ મ્યુઝિયમમાં ભૂકંપ સમયે કેવી સ્થિતિ હોય છે તેના માટેના રિયલ ટાઈમ આપાતકાલીન સ્થિતિનું પણ તેમણે અનુભવ કરશે. પ્રદેશ પ્રમુખ મુદ્દે પાટીલે નિવેદન આપ્યું છે કે હું ઈચ્છું છું કે નવા અધ્યક્ષ કાર્યભાર સંભાળે. પક્ષ આ મુદ્દે વિચારતો જ હશે. 5000 ગ્રામ પંચાયતોની ચૂંટણી જીતવાનું લક્ષ્ય. 5300 ગ્રામ પંચાયતમાંથી 5000 જીતવાનું લક્ષ્ય છે. मैं कार्यकर्ता हूं, उस कार्यकर्ता के नाते अध्यक्ष की जवाबदारी भी अभी है और मैं मानता हूं और चाहता भी हूं कि जल्दी से नया कार्यभार संभाल ले कोई आए और पार्टी उसके ऊपर सोच भी रही होगी. जो अभी आपने कहा नगर पालिका इलेक्शन में गुजरात में 68 में से हम 65 सीट जीते. बीजेपी कार्यकर्ता उसको जीतने की आदत मोदी साहब ने डाल दी है और गुजरात में तो विशेष रूप से डाली हुई है. अभी यहाँ हमारे यहाँ 5300 ग्राम पंचायत का इलेक्शन है और हम टारगेट करके चल रहे कि हम 5000 से ज्यादा एक ग्राम पंचायत जीतेंगे. और हम जब कहते हैं तो मोदी साहब के नेतृत्व में कार्यकर्ताओं की ताकत के आधार पर जब कहते हैं तो बिल्कुल परिणाम मिलता है. ये आज तक का इतिहास भी आपको दिखेगा. તો જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મોટું નિવેદન આપ્યું. પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે, જરૂર પડશે તો ડેમ પણ બનાવીશું. ન્યૂઝ 18ના મંચ પરથી પાટીલે મોટું નિવેદન આપ્યું. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने जब कह दिया है कि खून और पानी साथ में नहीं बहेगा और जो टीटी थी उसको एविडेंस में रख दिया है, हमारे मंत्रालय का काम है कि उनके जो शब्द है उसके ऊपर अमलीकरण करना. हम जरूर
एक बूंद भी पानी ना जाए उसके लिए पूरी कोशिश हमारी ओर से रहेगी। और हम विश्वास के साथ कह सकते हैं कि माननीय प्रधानमंत्री मोदी साहब का जब निर्णय हो गया है तो उसका अमल हम पूरी तरह से कर लेंगे।